students, hope you all are doing well. See, previously આપણે તમારું entrepreneurship development and ethics એમાં ડિસ્કસ કરતા હતા about the phases of entrepreneurship development programs. એની અંદર ફેઝિસ ની અંદર આપણે પ્રિલિમિનરી સ્ટેજ જોયું, જેની અંદર તમે અલગ અલગ લોકોને ફાઇન્ડ આઉટ કરશો, પ્રમોશનલ કેમ્પેઇન કરશો, તમારા જે છે એ પ્રોગ્રામની કેવી કેવી થ્રેટ્સ તમને ફીલ થાય છે, કેવી ટ્રેનિંગ તમે ઇન્ક્લુડ કરવા માંગો છો, કેવી ટ્રેનિંગ મેથડ તમે ઇન્ક્લુડ કરવા માંગો છો, એ તમામ પ્રકારની વસ્તુઓ આપણે જોઈ. હવે તમને સેકન્ડ આપેલું છે આઈડેન્ટિફાઇંગ ધી પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ. આટલા બધા લોકો આવે છે તમારી પાસે ટ્રેનિંગ લેવા, બરાબર, જેમાંથી કોઈ લોકો અડધેથી ટ્રેનિંગ મૂકી દે છે, કોઈ લોકો કમ્પ્લીટ કરે છે, કોઈ લોકો કમ્પ્લીટ કર્યા પછી એન્ટરપ્રિન્યોરની અંદર ટર્ન આઉટ પણ થાય છે, કોઈ લોકો નથી થતા. પણ આપણને ખબર કેમ પડે કે આ જ પર્સન પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર છે અને આ જ પર્સન માર્કેટની અંદર ફ્રૂટફુલનેસ ક્રિએટ કરશે? એ દરેક વસ્તુનો આઈડિયા લેવા માટે અહીંયા તમને અમુક જે છે એ પોઈન્ટ્સ આપેલા છે, કી પોઈન્ટ્સ, which you can keep in mind while figuring out any of the person as potential entrepreneur. Fine. So first તમને કીધું છે કે any wrong decision at this stage would lead to wastage of time, money and efforts. Fine. Or sometimes both. Fine. શું કહે છે તો કે આટલા બધા તમે પ્રિલિમિનરી સ્ટેજની અંદર એફર્ટ્સ કર્યા, હવે તમને ખબર જ નથી પડતી આમાંથી કે કયો પર્સન જે છે એ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર તરીકે ટર્ન આઉટ થઈ શકશે, બરાબર, અને કયો પર્સન જે છે એ ક્યારેય જે છે એ ફ્રૂટફુલનેસ ક્રિએટ નહીં કરે માર્કેટમાં. તો એ તમારા માટે ટાઈમ અને મની આ બંને વસ્તુ જે છે એનું વેસ્ટેજ છે. શું કામ? કારણ કે આટલું બધું ક્રિએટ કરવા માટે તમે કેટલા બધા એફર્ટ્સ લગાડેલા હશે, એમાં ઘણો બધો તમારી સમય પણ લાગેલો હશે અને ઘણા બધા પૈસા પણ તમે એની ઇન્વેસ્ટ કરેલા હશે. યસો, આ દરેક પ્રકારની વસ્તુ જે છે એ કર્યા પછી પણ જો તમને એ વસ્તુ રિયલાઇઝ નથી થતી, બરાબર, ઇટ મીન્સ કે તમારા માટે આની કોઈ ફ્રૂટફુલનેસ નથી. ફાઇન. અને એ જ વસ્તુ જે છે આની અંદર આપેલી છે. સેકન્ડ તમને કહે છે કે એઝ ધી ફોર્મર will direct their efforts in training the candidate who does not possess the right caliber, their efforts will go in vain and thereby wasting national resources. Former એટલે કે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેને ફ્રેમઅપ કર્યો છે પર્સન, આ પર્સન જે છે એણે જે કોઈને પણ ડિરેક્શન આપેલું છે એ પર્સન, બરાબર, ડિરેક્શન લેવાવાળા પર્સન જ જે છે એ રાઈટ એફર્ટ્સ નથી કરતો, તો પછી તમને ખબર પડી જાય કે એનામાં કોઈ પણ પ્રકારની કેલિબર નથી, ક્ષમતા નથી, ટેલેન્ટ નથી, કાંઈ નથી. અને આવું કરવાથી આ લોકો પાછળ તમારા પ્રયત્નો જે છે એ બરબાદ કરવાથી, એટલે તમારા એફર્ટ્સ વેસ્ટ કરવાથી તમે હકીકતે તો નેશનલ રિસોર્સિસ જે છે એનું વેસ્ટેજ કરો છો. તમને એમ થાય નેશનલ રિસોર્સ ક્યાં આવી ગયા? શું કામ? બીકોઝ તમે એવા લોકોને પ્રેફરન્સ આપો છો કે જે કોઈ પણ પ્રકારની ફ્રૂટફુલનેસ ક્રિએટ નથી કરવાનું, વિચ ઇઝ રોંગ આઈડિયા. અને એ તમને એ પર્સનને જોયા પછી તરત જ ખબર પડી જાય. ફાઇન. લાસ્ટ કીધું છે thus selectors must take utmost care while selecting potential entrepreneurs. Yes, એ તો તમારે લેવી જ પડશે, સૌથી વધારે કેર લેવી પડે છે તમારે આ સ્ટેજ ઉપર, કારણ કે ત્યારે જ તમને ખબર પડી જાય છે કે તમારે હકીકતે કેવા લોકોને લઈ આવવા છે માર્કેટની અંદર. ફાઇન. હવે એ પર્સનમાંથી એન્ટરપ્રિન્યોર સ્કિલ્સ આઈડેન્ટિફાઈ કરવાની છે, બરાબર, તો જ તમને આઈડિયા આવશે કે ખરેખર આ પર્સન જે છે એ રાઈટ પર્સન છે અને એ પર્સન જે છે એ માર્કેટની અંદર એન્ટરપ્રિન્યોર તરીકે આવશે. ફર્સ્ટ તમને કીધું છે ફેમિલી બેકગ્રાઉન્ડ. યસ, હિઝ બિલોંગિંગનેસ, એ ક્યાંથી બિલોંગ કરે છે, બરાબર, કેવા લોકો સાથે જોડાયેલું છે. સી, એક વસ્તુ તમે સમજી જાઓ, જે લોકોનું ફેમિલી બેકગ્રાઉન્ડ જે છે એ બહુ અબ્યુઝિવ હોય એ પર્સન એન્ટરપ્રિન્યોર ન બની શકે, કારણ કે એ પર્સન જે છે એનું માઇન્ડસેટ જ એ રીતે ફ્રેમ થયેલું હોય છે.
બરાબર. તો ફર્સ્ટ તો એ જ મેટર કરે છે કે તમે ક્યાંથી આવો છો, કેવા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી બિલોંગ કરો છો. બરાબર. સે ફોર એક્ઝામ્પલ કોઈ પર્સન જે છે એ ચોર છે, તો એનો સંતાન જે છે એ હંમેશા એના પિતાને ચોરી કરતા જ જોયેલો છે. એ એવું માને છે કે ચોરી કરવી અથવા તો થીફિંગ ઇઝ અ ગુડ કોઝ, એ સારું કામ છે, ચોરી કરવી સારું કામ છે. એ બાળક એવું માને છે, એનો ઉછેર જ એ રીતે થયો છે. હવે મોટો થઈને જે છે ચોર બનશે, એન્ટરપ્રિન્યોર તો નથી બની શકે. ઇવન ઇફ યુ ગીવ ધમ સ્કિલ્સ, તમે એને સ્કિલ્સ આપો તો એ બનશે તો જે છે એ બેઝિકલી ચોર જ, કારણ કે એની મેન્ટાલિટી છે. હા, તમે એના પરસીવન્સ જો નાનપણથી જ ચેન્જ કરી નાખો છો કે ચોરી કરાય જ નહીં, ચોરી ખરાબ વસ્તુ છે, તો બદલાઈ જાય. ફાઇન. સો એનો ફેમિલી બેકગ્રાઉન્ડ મેટર્સ ધી મોસ્ટ. નેક્સ્ટ તમને કીધું છે એજ. યસ, this is also the big part, or we can say that big part playing important role. તમારી એજ મેટર કરે છે. તમે બહુ યંગ પણ ન હોવા જોઈએ એન્ટરપ્રિન્યોર રિસ્પોન્સિબિલિટી લેવા માટે, અને બહુ ઓલ્ડ પણ ન હોવા જોઈએ. બરાબર. ઇટ મીન્સ કે એવી એજના હોવા જોઈએ કે જે આ એન્ટરપ્રિન્યોર રિસ્પોન્સિબિલિટી જે છે એ કેરી કરવા માટે એકદમ પરફેક્ટ હોય. ફાઇન. સો એ એક પરસેપ્શન તમને આની અંદર આપેલું છે. થર્ડ તમને કીધું છે એજ્યુકેશન. યસ, તમારું એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું એવું નથી કહેતી કે દરેક વસ્તુ એજ્યુકેશનથી જ થાય, બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે ભણેલા હો તો તમારી પાસે જે છે એ 2-5 વસ્તુનું ખરેખર નોલેજ વધારે હોય છે બીજા કરતાં. તમે એટલા કેપેબલ છો કે જેમાં બીજા કરતાં તમે વધારે ફ્રૂટફુલનેસ ક્રિએટ કરી શકશો. બરાબર. અને આવું તો જ થાય જો તમારી પાસે એજ્યુકેશન લેવલ જે છે એ એક એક્સટેન્ટ સુધી હોય. ફાઇન. તમે એક એક્સટેન્ટ સુધી ભણેલા ગણેલા, તો ભણતર તો જરૂરી જ છે. જેટલા તમે એજ્યુકેટેડ હશો એટલે એ લોકોને તમને આઈડેન્ટિફાઈ કરવામાં ઇઝીનેસ રહેશે. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે લીડરશિપ ક્વોલિટી. યસ, લીડરશિપ ક્વોલિટી તો હોવી ઇમ્પોર્ટન્ટ છે. એ નહીં હોય ને તો તમે આગળ નહીં વધી શકો, કારણ કે એ છે ને તો તમે તમારી જાતને રિપ્રેઝન્ટ કરી શકશો કે યસ, આઈ એમ અ લીડર, આઈ એમ એબલ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી, આઈ એમ એબલ ટુ ડિરેક્ટ સમવન, આઈ એમ એબલ ટુ હોલ્ડ ધી હેન્ડ ઓફ સમવન, આઈ એમ એબલ ટુ cater someone's needs, I am able to get some or the other kind of things into existence. તો તમારામાં લીડરશિપ ક્વોલિટી જે છે એ છે એવું માનવામાં આવે છે. ફાઇન. અને તો તમારી લીડરશિપ ક્વોલિટી ફ્રૂટફુલનેસ જનરેટ કરશે. નેક્સ્ટ તમને કીધું છે વિલિંગનેસ ટુ ટેક રિસ્ક. તમારી રિસ્ક લેવાની કેપેબિલિટી કેટલી છે ને એના ઉપરથી નક્કી થાય કે તમે એન્ટરપ્રિન્યોર કેવા બનશો. કારણ કે જે લોકો રિસ્કથી ભાગે છે એ લોકો એન્ટરપ્રિન્યોર બની શકે નહીં, અને જે લોકો બહુ એક્સેસિવ રિસ્ક લઈએ છે એ પણ ન બની શકે. કારણ કે રિસ્ક હંમેશા રેશનલ હોવું જોઈએ, તટસ્થ, ન્યુટ્રલ, જેને તમે સહન કરવા માટે કેપેબલ હોવા જોઈએ, તમે એને બેર કરવા માટે કેપેબલ હોવા જોઈએ, તો જ રિસ્ક લેવાય. અને તો જ રિસ્કનું ઇમ્પોર્ટન્સ છે. બરાબર. કારણ કે તમે બહુ એક્સેસિવ રિસ્ક લેશો તોય તમારા માટે જે છે એ સારું નથી. બહુ અંડર જે છે એવું કહી શકાય કે અંડર ડેવલપમેન્ટ વાળું રિસ્ક લેશો કે જેનાથી ડેવલપમેન્ટ થઈ શકે એમ જ નથી, અને તમે ભાગો જ છો જોખમ લેવાથી, તોય નહીં જાય. ફાઇન. નેક્સ્ટ તમે કીધું છે એનાલિટિકલ એબિલિટીઝ હોવી જ જોઈએ. એન્ટરપ્રિન્યોર જે છે એ એનાલિસિસ કરવામાં સારો હોવો જોઈએ.
કારણ કે જેટલું તમે એનાલાઇઝ કરશો ને વસ્તુને એના ઉપરથી જ તમને ખબર પડશે કે આવું માર્કેટની અંદર હોય છે, અને એનાલાઇઝ કરવાથી જ ખબર પડે. અને એનાલિસિસ એ માર્કેટ રિસર્ચનો સૌથી ઇમ્પોર્ટન્ટ એરિયા છે. જેને તમે કવર કરશો તો જ તમે સારા એન્ટરપ્રિન્યોર બની શકશો. બરાબર? તો એનાલિટિકલ એબિલિટી તો હોવી જ જોઈએ. એના વગર તમારું એક પણ કામ બની શકે એમ નથી. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ફ્લેક્સિબલ ઇનફ ટુ ઇનકોર્પોરેટ ચેન્જીસ. પર્સન એટલો તો જે છે એનો નેચર ડાયનેમિક હોવો જોઈએ કે ગમે એવા બદલાવ આવે એને કેચઅપ કરવા માટે એબલ હોવું જોઈએ. આજે હું બદલાવથી ડરી રાખીશ તો મને કોઈ પણ પ્રકારનું છે ફાયદો નહીં થાય, કારણ કે બદલાવથી ડરવું એ કોઈ વસ્તુનું સોલ્યુશન હોતું જ નથી. તો મારો નેચર એટલો તો ફ્લેક્સિબલ હોવો જોઈએ કે ચેન્જીસ સાથે હું ઇન્કોર્પોરેટ કરી શકું. ફાઇન. નેક્સ્ટ જે છે એ તમને આનો લાસ્ટ ભાગ એટલે કે સેકન્ડ સ્ટેજનું લાસ્ટ પાર્ટ આપેલું છે કે આઈડેન્ટિફાઈંગ સ્યુટેબલ એન્ટરપ્રાઇઝ. યસ, આજે તમે એક બિઝનેસ સ્ટાર્ટ કરવા જાઓ તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ તો એ જ છે કે તમે કેવો બિઝનેસ જે છે એ શરૂ કરવાની કેપેબિલિટી ધરાવો છો. કોઈ પર્સન નાનો એવો ટ્રેડિંગ બિઝનેસની કેપેસિટી ધરાવતો હોય તો કોઈ મોટા બધા જે છે એ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશનને મેનેજ કરવાની કેપેબિલિટી ધરાવતો હોય. બટ ઇટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન કે તમારી પાસે સ્કિલ્સ કેવી છે. ફાઇન. એમાં ફર્સ્ટ તમને કહે છે કે વન્સ કેન્ડિડેટ ઇઝ જજ્ડ ફ્રોમ ધી અબવ ક્રાઇટેરિયા એન્ડ he or she is found capable possessing all required qualities and skills, the next step is to help them identify the project or enterprise. Yes, ઉપરની સ્કિલ્સ તમારામાં પરફેક્ટલી છે, તમે એક પરફેક્ટ એન્ટરપ્રિન્યોર બની શકવા માટે એબલ છો, તો નેક્સ્ટ સ્ટેજ તો એ જ છે કે કયું એન્ટરપ્રાઇઝ કયું વેન્ચર તમારા માટે પરફેક્ટ છે. કારણ કે એ જોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ને. જો એ પ્રોજેક્ટ જો એ વેન્ચર જે છે એ તમારા માટે કોઈ ફ્રૂટફુલનેસ જ ક્રિએટ નથી કરતું તો તમારે એનું કંઈ કામ નથી. બરાબર? અને એ પર્સપેક્ટિવથી જે છે એ આ લોકો તમને હેલ્પ કરશે ઈડીપીની અંદર ફાઇન્ડ આઉટ કરવામાં કે તમારે કેવો બિઝનેસ કરવો જોઈએ. તમારી પાસે થોડા ઘણા પૈસા અવેલેબલ છે, બીજા જોઈએ છે, તો કેવો બિઝનેસ કરો. સાવ પૈસા નથી, વેન્ચર કેપિટલિસ્ટને રિક્વાયરમેન્ટ છે, તો કેવો બિઝનેસ થઈ શકશે. તમારું ફૂલ્લી જે છે એ ડિપેન્ડન્સી એવું કહી શકાય કે ગવર્મેન્ટ આસિસ્ટન્સ ઉપર જ છે. બરાબર? તો કેવું થઈ શકે એમ છે, એના ઉપરથી નક્કી થશે. બરાબર? તો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે કે ધ પ્રોજેક્ટ વિચ હેઝ ટુ બી selected should match the capabilities of the candidate in terms of education, skills, liking, financial background, etc. Fine. Last તમને કીધું છે also the feasibility of project from the environment's point of view. તમારે એ વસ્તુ ખાસ જોવાની છે કે પર્સન જે છે એના એજ્યુકેશન સાથે, એની સ્કિલ સાથે, એના લાઇકિંગ સાથે, એના ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સાથે એ પ્રોજેક્ટ મેચ થતો હોય. કેમ કે પ્રોજેક્ટ મેચ થશે ને તો તમે એના ઉપર સક્સેસફુલી કામ કરી શકશો. નથી થતો મેચ તો તમે એના ઉપર ગમે એટલા એફર્ટ લગાડો, તમને ગમતું જ નથી કરવું કામ, તો તમે એના ઉપર એફર્ટ લગાડો તો એમાં કોઈ ફ્રૂટફુલનેસ જનરેટ ન થાય. બરાબર? સો એ પણ એક વસ્તુ છે કે પ્રોજેક્ટ એવો જ હોવો જોઈએ કે જે તમારી કેપેબિલિટી સાથે મેચ કરતો હોય. લાસ્ટ તમને કહે છે ઓલ્સો ધી ફિઝિબિલિટી ઓફ ધી પ્રોજેક્ટ ફ્રોમ એન્વાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. યસ, પ્રોજેક્ટ એવો ફિઝિબલ હોવો જોઈએ કે જેમાં એન્વાયરમેન્ટને કંઈ નુકસાન થતું હોય નહીં. બરાબર? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી સેકન્ડ સ્ટેજ. ઇટ મીન્સ the stage of identifying potential entrepreneur. Third stage, fourth stage and fifth stage each છે એ લોકોને ટ્રેનિંગ આપવાનું, સપોર્ટ આપવાનું અને પછી એ લોકો પાસેથી ફોલોઅપ લેવાનું કે તમે કેટલું કામ કર્યું. ફાઇન.
સો પર્ટિક્યુલર આ સેશન જે છે એના માટે અહીંયા સુધી રાખી, બાકી કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.